પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ આંકડાશાસ્ત્રનો વિભાગ ઈ. તમને ખબર છે કે આ વિભાગમાં 4 દાખલા પૂછાય છે. ગમે 3 લખવાના હોય તો પહેલા 3 લખવાના, વિજયનો દાખલો ઓપ્શનમાં કાઢવાનો. પહેલા દાખલામાં શું કીધું છે? યુનિવર્સિટીમાં એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સરેરાશ ખર્ચ 2000 રૂપિયા છે અને તેનું પ્રમાણિત વિચલન 500 રૂપિયા છે. જો વિદ્યાર્થીનો સરેરાશ માસિક ખર્ચનું વિતરણ પ્રામાણિક હોય તો 750 થી 1250 ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. નંબર 1 તો એ ગોતી લઈએ પહેલા. બહુ ઇઝી દાખલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ છે વિભાગ ઈ કે એફ નો ત્રીજો દાખલો છે, બરાબર ને, આપણી ચોપડીનો. તો એ તમે જોઈ લેજો, બહુ ઇઝી દાખલો છે. હવે અહીંયા આપણને જે છે એ માસિક ખર્ચ એટલે મ્યુ આપ્યું છે, પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા આપ્યો છે, એટલે મ્યુ અને સિગ્મા લખ્યું. અહીંયા 750 એક્સ છે અને સૌથી પહેલાં ઝેડમાં ફેરવવાનું. તો ઝેડનું સૂત્ર છે x માઇનસ મ્યુ અપોન સિગ્મા. એક્સ એટલે 750, મ્યુ 2000, સિગ્મા 500. અહીંયા જે છે એ 1250 આપણી આગળ એક્સ છે, એટલે 1250 માઇનસ 2000 છેદમાં 50. 50 નહીં આવે, 500 આવશે, રાઈટ? કારણ કે સિગ્મા કેટલો છે? 500 છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કર્યું? આ એક્સ ને ઝેડમાં ફેરવ્યું, ઝેડના સૂત્રમાં મૂક્યું. 750 માંથી 2000 જાય એટલે માઇનસ 1250 એના છેદમાં 500. આ સૂત્ર ઝેડનું છે એટલે ઝેડ મૂકી દીધું, લેસ ધેન ઇક્વલ ટુ 1250 માંથી 2000 જાય એટલે માઇનસ 750 ના છેદમાં 50. આ બેનો ભાગાકાર કર્યો એટલે માઇનસ 25 અને આ બેનો ભાગાકાર કર્યો એટલે માઇનસ 1.5. તો આપણે લખી નાખ્યું. અહીંયા માઇનસ 25 આવે છે કે માઇનસ 2.5 આવે છે, એકવાર ચેક કરી લઈએ. 1250 ભાગ્યા 500 એટલે જવાબ કેટલો આવે? 2.5. અહીંયા સાહેબ પોઈન્ટ કરતા ભૂલી ગયા. ઓકે, તો માઇનસ 2.5 છે વિદ્યાર્થી મિત્રો. એની લાઈન આપણે અહીંયા કરીએ, 1.5 ની લાઈન અહીંયા કરીએ અને આ બે વચ્ચેનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે, એટલે વચ્ચે આપણે લીટા કરી નાખ્યા, બરાબર ને? તો કયું આપણે વચ્ચેનું ક્ષેત્રફળ ગોતવાનું? તો કે 2.5 થી 1.5, એટલે અહીંયા મૂક્યું ભાઈ માઇનસ 2.5 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ માઇનસ 1.5. હવે કેવી રીતના ગોતશું? તો ડિયર સ્ટુડન્ટ્સ, માઇનસ 2.5 થી પહેલાં આપણે જવાનું 0 સુધી, એમાંથી આ ખાલી ભાગ છે એ માઇનસ કરી નાખવાનો, એટલે માઇનસ 1.5 થી 0 શું કરશું? બાદ કરશું. તો હવે કોષ્ટકમાં આપણે 2.5 ની કિંમત જોવાની, 2.5 ની ઊભી લાઈનમાં, એટલે આપણને જવાબ મળે 0.4938 માઇનસ 1.5 ની કિંમત આપણે કોષ્ટકમાં જોઈએ તો જવાબ મળે 0.4332 અને બેની બાદબાકી કરો એટલે જવાબ મળે 0.0606 ગુણ્યા 100 કરો એટલે આપણને જવાબ મળે 6.06%. કારણ કે આપણને અહીંયા ટકાવારી કીધું છે એટલે ગુણ્યા 100 કરવાના. ડન છે. આગળ વ્યાજે બીજું શું પૂછ્યું ભાઈ? તો કે 2400 થી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા. જુલાઈ 2022માં પૂછાઈ ગયું. 2400 થી ઓછું કે એટલે એક્સ ને કોણી મારવાની, એટલે અહીંયા એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 2400. એક્સ ને ફેરવીએ ઝેડમાં, ઝેડનું સૂત્ર છે એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા લેસ ધેન ઇક્વલ ટુ એક્સ એટલે 2400, મ્યુ 2000 ને સિગ્મા 500. એ તો આપણને આપેલું જ છે. 2400 માંથી 2000 જાય એટલે 400, એને ભાગ્યા 500 એટલે આ એ ઝેડનું સૂત્ર હતું એટલે અહીંયા ઝેડ મૂક્યું. લેસ ધેન ઇક્વલ ટુ 2400 માંથી 2000 જાય એટલે 400 છેદમાં 500, બેનો ભાગાકાર કરો એટલે 0.8 આવે. 0.8 પ્લસમાં છે એટલે મેં અહીંયા લાઈન કરી લખીને નામ આપી દીધું 0.8. લેસ ધેન એ નિશાની છે, રોકેટ આ બાજુ ભાગે આ બાજુ, એટલે આ બધું જે છે એ આપણે શું કરવાનું? ગોતવાનું હોય. તો આમાં બે ભાગ પડ્યા. જુઓ, પહેલો ભાગ કયો? માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધી, એટલે મેં લખ્યું ભાઈ માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0 વત્તા 0 થી 0.8, તો 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0.8. તો હવે આ અડધું ભાગ છે એ 0.5 નું છે અને બીજું જે છે એ જવાબ કેટલો છે? 0.2881. આ બેનો પ્લસ કરો એટલે જવાબ કેટલો આવે? 0.7181. 0.7181 ગુણ્યા 100 કરવાનું, કારણ કે ટકાવારી પૂછી છે એટલે જવાબ આવે 78.81. બરાબર છે. આ અડધું ક્ષેત્રફળ તો કેટલું હોય? 0.5 જ હોય. પછી આ કોષ્ટકમાં કિંમત જોવાની 0.8 ની, એટલે આપણને જવાબ મળશે 2881. બેનો સરવાળો કરો એટલે 78. એના પછી આ દાખલો એક જ પેજનો છે, ચિંતા નહીં કરતા. જો ચલ x એ 100 મધ્યક હોય એટલે મ્યુ બરાબર 100, પ્રમાણ 15 પ્રમાણિત વિચલન એટલે કે મ્યુ બરાબર જે છે સિગ્મા બરાબર 15, મધ્યક એટલે મ્યુ, મ્યુ બરાબર 100, પ્રમાણિત વિચલન એટલે સિગ્મા બરાબર 15. પ્રામાણ્ય ચલ હોય તો વિતરણમાં કેટલા ટકા અવલોકનની કિંમત 85 થી વધુ હશે? તો ધ્યાન રાખો,
એક્સ અને 85 થી વધુ હશે, થી વધુ કે એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. હવે એક્સ ને આપણે ઝેડમાં ફેરવીએ. ઝેડનું સૂત્ર શું છે? ઝેડ બરાબર તમને બધાને ખબર છે એક્સ માઇનસ મ્યુ ના છેદમાં સિગ્મા, બરાબર ને? તો અહીંયા એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા ગ્રેટર ધેન ઇક્વલ ટુ. એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? 85, મ્યુ છે 100, સિગ્મા છે 15. આ ઝેડનું સૂત્ર છે એટલે ઝેડ મૂક્યું ગ્રેટર ધેન ઇક્વલ ટુ. 85 માંથી 100 જાય એટલે -15, એના છેદમાં 15, 15 એકા 15 એટલે -1 આવ્યું. તો હવે કેવી રીતના આપણે આ ટેબલ દોરવાનું શીખવાડું છું. હાલો ભાઈ, આ માઇનસ છે, આ પ્લસ છે, અહીંયા 0 છે વચ્ચોવચ. હવે -1 કઈ બાજુ આવે? 0 ની આ બાજુ આવે એટલે અહીંયા લખી નાખું -1. લાઈન કઈ બાજુ કરવાની? કયું ક્ષેત્રફળ ગોતવાનું? તો -1 થી કઈ બાજુ નિશાની છે? આ બાજુ નિશાની છે ગ્રેટર ધેન. આ બાજુ નિશાની છે એટલે -1 થી આ બાજુ બધે આપણે લાઈન કરવાની. એટલે આપણે જે ક્ષેત્રફળ ગોતવાનું છે એ આ બધું ગોતવાનું છે, બરાબર? તો અહીંયા લખ્યું z ગ્રેટર ધેન ઇક્વલ ટુ -1. બે ભાગ પડ્યા, -1 થી 0 સુધીનો પહેલો ભાગ એટલે -1 ગ્રેટર ધેન લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0, અને 0 થી ઇન્ફિનિટી સુધી. તો 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ ઇન્ફિનિટી. હવે 0 થી ઇન્ફિનિટી તો ભાઈ આપણને ખબર છે 0.50 હોય એટલે લખી નાખ્યું 0.50. કોષ્ટકમાં એકની કિંમત ગોતવી પડે, -1 હોય કે +1 હોય. તો આપણે એકની કિંમત ગોતવા જઈએ કોષ્ટકમાં. ફરીથી જુઓ ભાઈ, કોષ્ટકમાં શું છે? એકની કિંમત 3413, 0.3413 મૂકી દઈએ ભાઈ આપણે 0.3413. ભાઈ આવી જા, ચલાવો મંગલ હકુબા જાદુગર. કાં વયું ગયું? અહીંયા 0.3413 આપણે મૂકી દઈએ એકની જગ્યાએ. 0.3413 50 નાખો એટલે 0.8413. આપણને કીધું કેટલા ટકા? ટકા કીધું એટલે ગુણ્યા 100 કરવાના એટલે જવાબ કેટલો આવે? 84.13. પેલો દાખલો પૂરો. બીજું, વિતરણમાં કેટલા ટકા અવલોકનની કિંમત 130 થી ઓછી હોય? અહીંયા હું કરીને જ દેખાડું તો વધારે મજા આવે. 130 થી ઓછી. તો ધ્યાન રાખો ભાઈ, p x 130 ઓછી કીધું એટલે શું આવે? લેસ ધેન આવે. સૂત્ર આને ફેરવીએ ઝેડમાં એટલે સૂત્ર છે x માઇનસ મ્યુ અપોન સિગ્મા લેસ ધેન ઇક્વલ ટુ. એક્સની કિંમત કેટલી લેવાની? તો કે 130. મ્યુ કેટલું છે? 100. સિગ્મા કેટલું છે? તો કે 15. હવે આ ઝેડનું સૂત્ર છે એટલે અહીંયા ઝેડ મૂક્યું. 130 માંથી 100 જાય એટલે 30 છેદમાં 15, 15 દુ 30 એટલે 2 આવ્યું. આ કેવી રીતના દોરવાનું ભાઈ? ઈ શીખવાડ દઉં. ટોમ. આ માઇનસ ઇન્ફિનિટિવ અને આ પ્લસ ઇન્ફિનિટિવ, અહીંયા 0. આટલું તો નાના ભાવને ખબર પડે. 2 કઈ બાજુ આવે? તો કે 2 0 ની આ બાજુ આવે એટલે અહીંયા લાઈન કરી નાખીએ 2. ઓકે, અહીંયા હું લખું યલો અક્ષરમાં એટલે બધું ભેગું ન થઈ જાય. આ 0 અને આ 2. હવે જો નિશાની કઈ બાજુ છે? નિશાની છે આ બાજુ, મતલબ 2 થી આ બાજુ બધું રંગી નાખવાનું. ટોમ. આ બધું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે. તો અગેન z લેસ ધેન -2 બરાબર, z લેસ ધેન 2 આના 2 ભાગ પડે. માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધી એટલે લખ્યું માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0, અને બીજો ભાગ 0 થી 2 સુધી એટલે 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 2. 2 ભાગ પડે છે એટલે વચ્ચે વધતા આવે. તમને ખબર છે ઇન્ફિનિટી થી 0 સુધી 0.50 હોય, લખી નાખ્યું. 2 ની કિંમત કોષ્ટકમાં જોઈએ તો 2.0 માં તમે જોશો તો તમને મળશે 4772. દેખાડી દઉં. જો અહીંયા 2 ની કિંમત છે કેટલી છે? 4772. દેખાય ને? લે ભાઈ, ક્યાં એવું જાશો? ઊભું રે. કેટલું છે ભાઈ? 0.4772. ઓકે, તો અહીંયા 2 ની જગ્યાએ જે છે આપણે મૂકી દઈશું 4772. તો આપણે લખી નાખ્યું ભાઈ 4772, એમાં 50 નાખ્યા એટલે 9772. કેટલા ટકા પૂછ્યું છે ભાઈ? એટલે ગુણ્યા 100 કર્યા એટલે 97.72%. દાખલો થાય છે. તો આ 2 દાખલા 4 માર્ક્સના પ્રામાણ્ય વિતરણમાં પૂછાય છે. તમને લાઈવ લેક્ચરની કદાચ જરૂરિયાત હોય, ના દાખલામાં ટપ્પો ન પડતો હોય તો પહેલાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે દાખલા ગણી આવો. નંબર 1. નંબર 2, ડિયર સ્ટુડન્ટ્સ, શું કહેવાય કે તમે ઈચ્છતા હો કે લાઈવ લેક્ચર હું મૂકું તો નીચે કોમેન્ટ કરો, તો આપણે લાઈવ લેક્ચરની અંદર આ દાખલા સોલ્વ કરીશું. ઓકે, લિમિટ બહુ ઇઝી છે. જો આ સ્ટેપ હું તમને શીખવાડું. અવયવ પાડ્યા વગર કેવી રીતના, અથવા તો ઇઝી રીતે કેમ અવયવ પડે, ધ્યાન રાખો. શું કીધું? લિમિટ x⁻3. મેં બહુ ઇઝી રીતે અવયવ પાડતા શીખવાડ્યા છે. લિમિટનું ચેપ્ટર એ મુકાઈ ગયું છે, ન જોયું તો જોજો. લક્ષ બહુ ઇઝી છે. જો કેવી રીતના અવયવ પાડવાના. x⁻3 છે તો પહેલાં તો આપણે શું કરી નાખવાનું? એક અવયવ મૂકી દેવાનો x-3 નીચે અને x-3 ઉપર. હવે આપણે પહેલાં આના અવયવ પાડીએ. અહીંયા ધ્યાનથી જોજો. x²
માઇનસ એક્સ માઇનસ 3 આ છે ને ઉપરનું. હવે મેં ઓલરેડી એક અવયવ લખી નાખ્યો છું, આને જવા દઉં, આ વચ્ચેનું જવા દઉં, ખાલી એક્સ સ્ક્વેરને જુઓ. એક્સ સ્ક્વેરમાંથી એક્સ આવી ગયો તો હજી શું બચે? એક એક્સ બચે. કોઈને કાંઈ ડાઉટ? એક્સ સ્ક્વેરમાંથી એક એક્સ અહીંયા આવી ગયો તો એટલે બીજો એક્સ અહીંયા લખ્યો. હાઉ ઇઝી. હવે જુઓ અહીંયા નિશાન જુઓ, ઓછે ઓછે વત્તા 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? 3 એકા 3. તો જવાબ શું આવે? એક્સ વત્તા 1. ઇઝી. અવયવ પડી ગયા. ટોમ ટોમ ટોમ. હવે એવી રીતના આપણે હવે નીચેના અવયવ પાડીએ. શું છે ભાઈ? એક્સ સ્ક્વેર માઇનસ 5x વત્તા 6. બરાબર ને? વત્તા 6 છે ને? મેં ઓલરેડી એક અવયવ લખી નાખ્યો છે એક્સ માઇનસ 3. આ વચ્ચેને કાઢી નાખું. હવે એક્સ વર્ગ હતો, અહીંયા એક એક્સ આવ્યો એટલે હંમેશા અહીંયા એક એક્સ તો આવવાનો જ છે. આને કાઢી નાખો. હવે નિશાની કઈ આવશે જુઓ? ઓ છે વત્તે અથવા તો વત્તે ઓ છે ઓછા. 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 3 દુ 6. તો બીજું આપણને મળી ગયું કાઉન્સ એક્સ ઓછા 2. ડન છે. લ્યો ભાઈ અવયવ પડી ગયા. કાંઈ પહેલાં છેલ્લા પદના ગુણાકાર કરો એવું કાંઈ નહીં કરવાનું. બહુ ઇઝી રીતે શીખવાડ્યા છે. તમે પ્લેલિસ્ટ જોઈ આવો. હાલો આ હરખે હરખા ઉડી ગયા. વહી દઉં હું લિમિટ એક્સ ટુ 3 બરાબર એક્સ વત્તા 1 એક્સ ઓછા 3. એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે? લિમિટ છે 3 એટલે એક્સની જગ્યાએ 3 મૂક્યા. 3 વત્તા 1. એક્સની જગ્યાએ 3 મૂક્યા. 3 ઓછા 2 3 ને 1 4. 3 માંથી 2 જાય એટલે 1 4 માં 4 ભાગ્યા 1 એટલે જવાબ કેટલો આવે? 4. તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. 4 માર્ક રોકડાય. 1 2 3. 3 સ્ટેપ. તમે કહો સાહેબ માર્ક્સ મળે? આપવા જ પડે. ગયા વર્ષે અમારા વિદ્યાર્થીના આલ્ફા એકેડમીમાં જેને મેં સ્ટેટ કરાવ્યું આ જ મેથડથી 100 માંથી 100 આવેલા છે. ચિંતા કરવાની નહીં. છેલ્લો દાખલો આ વિભાગનો શું કીધું ભાઈ? એક ઉત્પાદક 200x વત્તા 15x વર્ગ રૂપિયા ખર્ચી x એકમનું ઉત્પાદન કરે છે. બરાબર ને? તો એને આપણે ખર્ચનું વિધેય કહેશું કારણ કે ખર્ચ આપ્યો છે એટલા માટે. c બરાબર 200x વત્તા 15x નો વર્ગ. માંગનું વિધેય p બરાબર 1200 માઇનસ 10x છે. તો આપણે આમદની વિધેય ગોતવું પડે. માંગનું વિધેય અહીંયા લખ્યું છે. આમદની વિધેયનું સૂત્ર છે કે r બરાબર x ગુણ્યા p. x જે છે એમનેમ, p જે છે એ આપણને આપ્યું છે 1200 માઇનસ 10x. હવે x નો ગુણાકાર 1200 હારે કરીએ એટલે 1200x અને x નો ગુણાકાર 10x સાથે કરીએ એટલે 10x નો વર્ગ. હવે આપણે ગોતવું પડે નફાનો વિધેય. તેનું સૂત્ર છે કે r માઇનસ c. r નો જવાબ મળ્યો છે 1200x માઇનસ 10x નો વર્ગ મૂકી દીધું ઓછા c આપણને આપ્યું છે એ અહીંયા મૂક્યું કાઉન્સમાં. ઓછા છે એટલે કાઉન્સમાં જ મૂકો ને કે દાખલો ખોટો પડે. આ માઇનસ નિશાની એમનેમ. હવે કાઉન્સ ખોલ્યું એટલે વત્તાને બદલે કેવા થઈ ગયા? ઓછા થઈ ગયા. 1200x માંથી 200x માઇનસ કર્યા એટલે વધ્યા કેટલા? 1000x. ઓછે ઓછે વત્તા 15 ને 10 25 એટલે 25x નો વર્ગ. હવે આપણે આનું વિકલન કર્યું dp અપોન dx. આની એક ઘાત છે એટલે 1000 એકા 1000x ન આવે. ઓછા એમનેમ 25 દુ 50 અને x વર્ગ છે એટલે ખાલી x થઈ જાય. પછી d સ્ક્વેર p બરાબર dx સ્ક્વેર. તો અહીંયા તો શું કહેવાય કે હવે આનું વિકલન કરવાનું છે. તો અહીંયા તો 1000 છે, પાછળ 0 પાછળ x બેક્સ કાંઈ નથી એટલે એ 0 થઈ ગયા એટલે એ ગણવાનું નહીં. અને અહીંયા જે છે x ની એક ઘાત કહેવાય એટલે 50 એકા 50 પણ કેવા? માઇનસ. હવે નફાનું વિધેય ગોતવા માટેની બે શરત છે. એમાં પહેલું dp ના છેદમાં dx બરાબર 0. તો આપણે dp ના છેદમાં dx નો જવાબ શું મળ્યો? 1000 માઇનસ 50x બરાબર 0. માઇનસ 50x છે આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય. 50 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર. 1000 ભાગ્યા 50 એટલે જવાબ આવે 20 એટલે આપણને x બરાબર 20 મળી ગયા. બીજું શરત એવી છે કે d સ્ક્વેર p અપોન dx સ્ક્વેર લેસ ધેન 0 થવું જોઈએ. તેનો જવાબ જો આપણને ઓલરેડી માઇનસ 50 મળેલો જ છે તો એ 0 કરતાં નાનો છે. મતલબ એવો થાય કે ભાઈ મહત્તમ નફા માટે કેટલા? 20 એકમનું ઉત્પાદન કરવું જોઈએ. કેટલા એકમનું ઉત્પાદન કરવું જોઈએ? 20 એકમનું. સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણા વિભાગ ઈ પૂરો થાય છે. આશા રાખું છું કે આ દાખલા સમજાણા હશે. જો સમજાણું તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, મિત્રોમાં શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.